નમસ્કાર, હું છું પ્રેરણા. આપ રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ. સુરત પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો. સ્વદેશી શપથ લઈ રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ વ્યક્ત કર્યો. કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન. રાજ્ય સરકારે શરૂ કર્યો પાક નુકસાનીનો સર્વે. કૃષિ પ્રગતિ એપથી ખેડૂતોને સહાયની સુવિધા. ભગવાન બિરસા મુંડાના 150મી જન્મ જયંતિ. રાજ્યમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનો 7 નવેમ્બરે પ્રારંભ. અંબાજીથી ઉમરગામ સુધી 1378 કિલોમીટરની ગૌરવ યાત્રા. સુરતથી 5 કિલોમીટર દૂર દરિયામાં રોરો ફેરી બંધ પડી. 3.5 કલાક ખોટકાતા મુસાફરો પરેશાન. ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવી. મેનેજમેન્ટના ઉડાવ જવાબથી આક્રોશ. સલમાન લસ્સીના આતંકનો પર્દાફાશ. પીડિત રિક્ષા ચાલક મુસ્તકીમ શેખ સામે આવી બોલ્યા. પીડિત મુસ્તકીમ શેખે પોલીસના સાહસની પ્રશંસા કરી. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર 2025ના રોજ સુરત પોલીસ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ અને સૌએ એક સ્વરે વંદે માતરમનું સમૂહ ગાન કર્યું. સ્વદેશી ચેતના અને રાષ્ટ્રપ્રેમ વધારવા માટે ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો શપથ લીધી. સમગ્ર દેશમાં ચાલી રહેલી આ ઉજવણીનો ઉદ્દેશ્ય યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો છે. રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7મી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ હતી. જેના ભાગરૂપે આજે 7 નવેમ્બર 2025ના રોજ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત પોલીસ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા વંદે માતરમનું સમૂહ ગાન અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા. વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી સમગ્ર ભારતમાં 4 તબક્કામાં થઈ રહી છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સમૂહ ગાનનો સમાવેશ થાય છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાનની પ્રેરણાથી આ ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે દેશને એક તાંતણે બાંધીને આઝાદીની ભાવના જગાવી હતી. આ અવસરે દેશભરમાં વંદે માતરમનો સ્વર ગૂંજ્યો હતો, જેણે રાષ્ટ્ર ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરી. આ ઐતિહાસિક પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌએ એક સ્વરે વંદે માતરમનું સમૂહ ગાન કર્યું. સ્થળ પર દેશભક્તિનો જ્વલંત માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સહભાગીઓએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનું શપથ લીધી. सूरत सिटी पुलिस ना सीपी कमिश्नरेट का ऑफिस में सरकार का वो आदेश अनुसार आज राष्ट्रगीत का वो 150 साल पूर्ण का वो एनिवर्सरी मार्क करने के लिए अलग अलग कार्यक्रम किया गया और यहाँ सूरत सिटी में वो सीपी ऑफिस में वो तमाम सीनियर ऑफिसर और वो हेडक्वार्टर का स्टाफ राष्ट्रगीत का वो मूल स्वरूप में समूह गान किया और वो इसके बाद ये स्वदेशी का वो शपथ तमाम ऑफिसर्स ने और वो यहाँ जवानों ने वो लिया गया. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવો, સ્વદેશી ચેતનાને પ્રોત્સાહન આપવો અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરવો છે. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત સાથે સમારોહ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ વંદે માતરમના નાદ સાથે દેશપ્રેમનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઓક્ટોબર માસમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને
રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતોને વહારે આવી છે અને ખેતરોમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સર્વેની કામગીરી પૂર્ણ થતા ખેડૂતોને નુકસાનીનું વળતર ઝડપથી અપાશે તેવી આશા હાલ ખેડૂતો સેવી રહ્યા છે. કમોસમી વરસાદે ગુજરાતના મોટે ભાગના ગામોના ખેડૂતોને રડાવ્યા છે. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે. આ મુદ્દે રાજ્ય સરકારે ગંભીરતાની સાથે સંવેદનશીલતા વાપરી નુકસાનીનો સર્વે ઝડપથી થાય તે માટે ખેતીવાડી વિભાગને કામે લગાડવાની સાથે ખેડૂતો જાતે પણ ખેતરોમાં થયેલી નુકસાનીનો સર્વે કરી શકે તે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં સુવિધા પૂરી પાડવામાં આવી છે, જે થકી ખેતરોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયાને ખેડૂતોને ઝડપથી યોગ્ય વળતર મળી શકે અને ખેડૂતો પણ ઝડપી વળતર મળે તેવી આશા સેવીને બેઠા છે. હવે કમોસમી વરસાદ પડ્યો છે તેમાં સરકારશ્રીએ જે સર્વે ચાલુ કરાવેલું છે તેમાં અમારા ગામમાં ગામ સેવક મહેન્દ્રભાઈ ગામિત દરરોજ આવે છે અને ખેડૂતોની જે નુકસાની થયેલું છે ડાંગર પાકનું તેનો સર્વે કરાવે છે અને ખેડૂતોને બી એવી અપેક્ષા છે સરકારશ્રીમાં કે જે નુકસાની થયેલું છે તે નુકસાનીનું ભરપાઈ જલ્દીથી જલ્દી ખેડૂતોને મળે એવી આશા રાખે છે. અમે બી એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી વળતર આપે. કયા પાકમાં વધારે નુકસાન? વધારે તો ડાંગરના પાકમાં વધારે નુકસાન થયેલું છે. આમાં તો અડદ ને તુવેર ને એવું બધું કરીએ છીએ, બાકી વધારેમાં વધારે નુકસાની ડાંગરમાં ગયેલી છે ખેડૂતોની. અમારા ગામની અંદર જે કમોસમી વરસાદના લીધે મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે અને તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. એ દ્વારા જે ખેતીવાડીના ગ્રામ સેવક છે અને સરપંચ તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવ્યો છે. મોટા પાયે ડાંગર તુવેર ને બધાનું નુકસાન થયું છે. વધારે પ્રમાણમાં અમારા એરિયાની અંદર ડાંગરની ખેતી થાય છે અને ડાંગરમાં વધારે નુકસાન થયું છે અને સરકારશ્રી દ્વારા જે 947 કરોડનું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને એ દ્વારા ખેડૂતોને વહેલી તકે એ સહાય મળે એવી આશા છે. ખેતરોમાં પાક બગડતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા ઝડપથી સર્વે થઈ વળતર મળવાની આશાએ ખેડૂતોમાં હવે થોડી રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની આશા એક જ છે, સમયસર વળતર મળે તો પાકનું નુકસાન તો પુરાય નહીં, પરંતુ આગામી સિઝન માટે નવી આશા સાથે ખેતરમાં ઉતરી શકાય. ભગવાન બિરસા મુંડાને 150મી જન્મ જયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ તારીખ 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. સુરત સર્કિટ હાઉસ ખાતે રમતગમત રાજ્ય મંત્રી જયરામભાઈ ગામિત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા આદિજાતિ વિકાસ ખાદી ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી તારીખ 1 નવેમ્બરથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને આદિવાસી સમાજને ભેટ રૂપે ભગવાન મુંડા ટ્રાઇબલ યુનિયનની ભેટ આપી છે. ભારતના નિર્માણમાં અનેક મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશયથી વડાપ્રધાને અનેક યોજનાઓ, સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 7થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામમાંથી એકતાનગર સુધી કુલ 1378 કિલોમીટરની જનજાતીય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથયાત્રાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તારીખ 7મીએ અંબાજી ખાતેથી આદિજાતિ ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે, જ્યારે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,
મંત્રીઓ સાંસદોની ઉપસ્થિતિમાં બીજા રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. બંને યાત્રાઓનું સમાપન તારીખ 15મીએ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન થશે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનું વર્ષ ભારત સરકાર અને ગુજરાત સરકાર મનાવી રહી છે. આ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, થવા જઈ રહી છે. એના જ ભાગરૂપે પૂરા ભારતના અને ગુજરાતના આદિવાસી સમાજને ગર્વ થાય એ પ્રકારે 2021ની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે એ દિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરેલી. અને આ વર્ષ જ્યારે 150મી જન્મ જયંતિનું વર્ષ હોય ત્યારે 15 નવેમ્બર ખૂબ જ ઉમળકાભેર પૂરા ભારતમાં અને પૂરા ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ રાષ્ટ્ર નિર્માણ માટે આપેલા યોગદાનથી નવી પેઢીમાં ઉજાગર થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય સાથે કુલ 14 જિલ્લાઓના 88 જેટલા ગામોમાં ભ્રમણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો સહભાગી થશે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીઓ, નાટક, સભાઓ, સંવાદ, વક્તૃત્વ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી પરંપરાગત નૃત્યો દ્વારા રથયાત્રાનું સ્વાગત, સેવા સેતુ, આરોગ્ય કેમ્પો જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. તારીખ 15મીએ સુરત જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે, જેમાં પદાધિકારીઓ, અધિકારીઓના હસ્તે વિવિધ લાભોનું વિતરણ, રમતવીરોનું સન્માન થશે. સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહનની એક મહત્વની કડી સમાન રોરો ફેરી સર્વિસમાં મોટી ખામી સામે આવી છે. ઘોઘાથી સુરત નજીક આવી રહેલી રોરો ફેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા તે 3.5 કલાક સુધી દરિયામાં જ બંધ હાલતમાં ફસાઈ હતી. આ વિલંબના કારણે જે પ્રવાસીઓ અને યાત્રીઓએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી તેમણે સમયસર ન પહોંચી શકવાના કારણે પોતાની ટિકિટો કેન્સલ કરાવવાની ફરજ પડી હતી. રોરો ફેરીના મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. રોરો ફેરી સમય મુજબ બુધવાર 5 નવેમ્બર સાંજે 5 વાગ્યે હજીરાથી સુરત આવવા માટે નીકળી હતી. સામાન્ય રીતે 8:30 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જાય છે, પરંતુ તે દિવસે ધીમા પડતા 9:30 વાગ્યા સુધીમાં પહોંચવાની શક્યતા હતી. જોકે ફેરી હજીરાના કિનારાથી માત્ર 5 થી 6 કિલોમીટરના અંતરે પહોંચી ત્યારે તે અચાનક સમુદ્રમાં બંધ થઈ ગઈ. એમ્બ્રોઇડરીના ડિઝાઇનર પાર્થિલ ધામેલિયા જેઓ પોતાની બાઇક સાથે ફેરીમાં મુસાફરી કરી રહ્યા હતા તેમણે સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. પાર્થિલભાઈએ જણાવ્યું કે જ્યારે ફેરી બંધ થઈ ત્યારે અમે સ્ટાફ અને ગાર્ડને પૂછ્યું. તેમણે શરૂઆતમાં માત્ર અડધો કલાકમાં ફેરી ઉપડી જશે તેમ જણાવી દીધું. ટેકનિકલ પ્રોબ્લેમ છે સિવાય કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. ફેરીનું મેનેજમેન્ટ વારંવાર ખોટા સમય આપીને યાત્રીઓને ગેરમાર્ગે દોરી રહ્યું હતું. સ્ટાફે પહેલા 10 વાગ્યાનો અને પછી 10:30 વાગ્યાનો સમય આપ્યો, પરંતુ તેમ છતાં ફેરી શરૂ ન થઈ. આ વિલંબ કેટલાક યાત્રીઓ માટે ગંભીર સમસ્યા લઈને આવ્યો. રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટની ટિકિટ ધરાવતા યાત્રીઓએ અનિવાર્યપણે તેમની ટિકિટ કેન્સલ કરાવવી પડી હતી. સમય અને નાણાં બંને ગુમાવવાના કારણે યાત્રીઓનો આક્રોશ વધ્યો. પાર્થિલ ધામેલિયાના જણાવ્યા મુજબ જ્યારે 10:30 વાગ્યા છતાં કોઈ સ્ટાફ દેખાયો નહીં, કોઈ યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે યાત્રીઓએ હોબાળો કરવાનું શરૂ કરી દીધું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને ફેરીનો સ્ટાફ અને ગાર્ડ યાત્રીઓથી સંતાઈ ગયા હતા, જેનાથી યાત્રીઓની નારાજગી વધુ વધી હતી. આખરે લગભગ 3.5 કલાકના વિલંબ બાદ રાત્રે 11:15 વાગ્યે ચાર્જ ફરી શરૂ થઈ શક્યું.
યાત્રીઓને સુરત કિનારે રાત્રે 12:30 વાગે ઉતરવું પડ્યું હતું. યાત્રીઓએ આક્ષેપ કર્યો છે કે આટલો મોટો વિલંબ થવા છતાં ફેરી મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય ખુલાસો કે સહકાર આપવામાં આવ્યો નહોતો. યાત્રીઓએ કરેલા બબાલ અને હોબાળાને કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. જો કે આ સમગ્ર મામલે અત્યાર સુધી રો ફેરી સંચાલકો તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યા નથી. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સલમાન લસ્સીના આતંકનો ભોગ બનેલા રિક્ષા ચાલક મુસ્તકીમ શેખે 2023માં બનેલી જીવલેણ હુમલાની ઘટનાનો ખુલાસો કરીને સલમાનના ક્રૂર ચહેરાનો પર્દાફાશ કર્યો છે. મુસ્તકીમે જણાવ્યું કે સલમાન લસ્સી અને તેના સાથીએ તેને પોલીસને માહિતી આપવાનો શંકા રાખી ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. સલમાન પર 302 અને 307 જેવી ગંભીર કલમો હેઠળ કેસો છે અને તેના ગેરકાયદેસર ધંધા અંગે પણ અનેક ફરિયાદો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બાદ સલમાન ભયભીત દેખાતા પીડિત મુસ્તકીમે પોલીસના સાહસની પ્રશંસા કરી અને કહ્યું કે ગુનેગારોને હવે દર્દનો અહેસાસ કરાવવામાં આવ્યો છે. સલમાન લસ્સીના આતંકનો ભોગ બનેલો એક રિક્ષા ચાલક પીડિત હિંમત કરીને સામે આવ્યો. મુસ્તકીમ શેખ અકબરે 2023માં બનેલી ઘટનાની વાત કરીને સલમાનના ક્રૂર ચહેરાનો પર્દાફાશ કર્યો છે. પીડિત મુસ્તકીમ શેખે જણાવ્યું કે વર્ષ 2023માં 11 એપ્રિલના રોજ તે મીઠી ખાડી લિંબાયત ખાતે આવેલી મસ્જિદે તાજુ શરિયાની નીચે પોતાના ભાઈની કરિયાણાની દુકાન પર બેઠો હતો. રમઝાન મહિનો હોવાથી શહેરી માટે લોકો વહેલા સામાન લેવા આવતા હતા. પોલીસ આવીને મને પૂછી ગઈ અને તેની થોડી વાર પછી સલમાન લસ્સી અને આસિફ ભાણજા મારી પાસે આવી મને કહ્યું કે તું પોલીસને અમારી બાતમી આપે છે અને આ કહીને મારા પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો. આ હુમલાને કારણે મુસ્તકીમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને 32 જેટલા ટાંકા આવ્યા હતા અને તે 12 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. એકદમ સામાન્ય બાબતમાં સલમાન લસ્સી દ્વારા આ પ્રકારનો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પીડિત મુસ્તકીમ શેખે જણાવ્યું કે સલમાન લસ્સીનો ત્રાસ એટલો છે કે તેનાથી ગરીબો ડરે છે. તે ઘરમાં ઘૂસી જાય છે અને તેના પર 302, 307 જેવી ગંભીર કલમો સાથે અનેક ફરિયાદો છે. તેમજ તેની સામે નોન બેલેબલ વોરંટ પણ નીકળેલા છે. સલમાન ગાંજા, એમડી, કોરેસ, બટન જેવા ગેરકાયદેસર ધંધા ચલાવે છે. सूरत क्राइम ब्रांच ने जो कार्रवाई की है सलमान लस्सी के ऊपर, इससे हम बहुत ही खुश हैं कि जो गुनहगार सबको दुख दर्द देता था उसको आज दर्द का एहसास सूरत क्राइम ब्रांच ने दिया है. इसके लिए हम सूरत क्राइम ब्रांच का बहुत बहुत अभिनंदन करते हैं. आपके साथ क्या घटना हुई थी? मेरे साथ जो घटना हुई थी, मेरे भाई की मीठी खाड़ी लिंबायत के अंदर किराना जर्नल स्टोर है. मैं मेरे भाई की किराना जर्नल स्टोर के ऊपर बैठा हुआ था और वहाँ पर पुलिस आई कि तू इतनी रात को दुकान चलाता है. जब हमारे वार चालू थे, रमज़ान का महीना था, तो मैंने बोला साहब के शहरी के लिए सब लोग जल्दी से लेने आते हैं, तो साहब चले गए. उसके बाद में सलमान लस्सी और आसिफ भांजा दोनों बाइक पर आए हुए थे और दोनों ने मेरे को बोला कि तू हमारी पुलिस को कामगिरी देता है, हमारी बात नहीं देता है, बोलकर मेरे ऊपर जानलेवा हमला किया और मैं 12 दिन तक के हॉस्पिटल में था. मेरा 32 टाके का ऑपरेशन हुआ था. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની સખત કાર્યવાહીને કારણે સલમાન લસ્સી ભયભીત જોવા મળ્યો, ત્યારે પીડિત મુસ્તકીમ શેખે સુરત ક્રાઇમ બ્રાન્ચની કામગીરી બદલ હર્ષ વ્યક્ત કર્યો. સલમાનને ભયભીત જોઈને મને બહુ જ સારું લાગ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારને દર્દનો અહેસાસ કરાવ્યો છે. અમે સાહેબને અભિનંદન પણ આપ્યા છે. ગુનેગારોને દર્દનો અહેસાસ જરૂર કરાવવો જોઈએ.
સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલા પૌરાણિક રૂંઢનાથ મહાદેવ મંદિરમાં ચોર ગેંગે આતંક મચાવ્યો હતો. આ ચોરોએ ગ્લાઇન્ડર મશીનનો ઉપયોગ કરીને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું અને અંદર રહેલી 2 દાનપેટીઓમાંથી અંદાજિત 60,000ની રકમની ચોરી કરી હતી. આ સમગ્ર મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરો દીપક એકનાથ સોનવણે અને દીપક જાદવને પકડી પાડવામાં આવ્યા હતા. ડુમ્મસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને મહાકાળી મંદિરમાંથી ચોરી કરનાર 2 ચોરોને ઉમરા પોલીસે 150 સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે. દારૂ પીવાના પૈસા માટે મહાકાળી મંદિરમાં ચોરીમાં સફળ રહેતા બીજા દિવસે રૂંઢનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું. પોલીસે 18,230 કબજે લીધા હતા. ડુમસ રોડના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં સોમવાર મોડી રાત્રે અર્ધનગ્ન હાલતમાં ઘૂસેલા 2 ચોરોએ દાનપેટી કાપીને 60,000ની ચોરી કરી હતી. ઉમરા પીઆઈ AM મોરી અને ટીમે 150 સીસીટીવી ચેક કરતા ચોરો દીપક એકનાથ સોનવણે અને દીપક જાદવ બંને મગદલ્લાને પકડી પાડ્યા હતા. પોલીસે 28,230નો મુદ્દામાલ કબજે લીધો હતો. મંદિરના પૂજારી ધર્મેશ ભારતી અશોક ભારતી ગોસ્વામી દ્વારા અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પૂજારી ધર્મેશ ભારતીના જણાવ્યા અનુસાર તેઓ નિયમિત ક્રમ મુજબ 4 નવેમ્બર 2025ની વહેલી સવારે 5 વાગ્યે રૂંઢનાથ મહાદેવ મંદિરે પૂજાપાઠ માટે ગયા હતા. ત્યારે મંદિરનો મેઇન ગેટનો દરવાજો ખુલ્લો હતો. જોકે ગત રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન ભજન હોવાથી તાળું મારવાનું રહી ગયું હશે તેમ માની તેમણે પૂજા શરૂ કરી હતી. પૂજા બાદ તેમણે ગણપતિજી અને રાધાકૃષ્ણની મૂર્તિ સામેની દાનપેટી પર નજર નાખી તો ચોંકાવનારી વિગતો સામે આવી. મુખ્ય દાનપેટીનો નકુચો કપાયેલો હતો અને બીજી દાનપેટી જે દરવાજા પાસે હતી તેની બોર્ડર નીચેના ભાગે વાળી દેવામાં આવી હતી. શંકા જતા પૂજારીએ તરત જ મંદિર પરિસરમાં આવેલા રૂમમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજ જોતા માલુમ પડ્યું કે રાત્રિના આશરે 1:30 વાગ્યે 2 અજાણ્યા પુરુષો ગ્લાઇન્ડર મશીન વડે મંદિરના મેઇન ગેટનું તાળું કાપી રહ્યા હતા. તાળું તોડ્યા બાદ આ બંને ઈસમો મંદિરમાં પ્રવેશ કરતા સ્પષ્ટપણે નજરે પડ્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરી કરનાર 2 આરોપીઓની ચોક્કસ હરકતો કેદ થઈ હતી. જેમાં એક આરોપીની વિશેષ ઓળખ સામે આવી છે. ફૂટેજમાં દેખાતા 2 અજાણ્યા ચોર ઈસમોમાંથી એક ચોર શર્ટ પહેર્યા વગર જોવા મળે છે. આ શર્ટલેસ ચોર અને તેના સાથીદારે સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. 2 नवंबर की रात और 3 नवंबर की रात 2 मंदिर में चोरियों का बनाव बना था, जिसमें से कि 2 तारीख की रात को काली महिमा मंदिर और 3 तारीख की रात को रूंढनाथ महादेव मंदिर में चोरी हुई थी. इन लोगों को एग्जैक्ट आइडिया नहीं था कि दान पेटी में कितने रुपए हैं, तो अंदाज से उन्होंने काली मंदिर में 5,000 और रूंढनाथ मंदिर में 60,000 की चोरी की फरियाद दी थी, जिसकी की जान होते ही पुलिस स्टेशन के स्टाफ तपास में लग गए और सीसीटीवी और गाड़ियों का चेक करते करते उन दोनों आरोपियों को डिटेन कर लिया गया और अभी अरेस्ट करने का प्रोसेस चालू है. आरोपियों के पास से कुल 18,230 रुपए का मुद्दा माल और 2 मोबाइल कब्जे किया गया है. आरोपियों ने ऐसा बताया कि लगभग 25,000 के अराउंड का ही उसमें जो दान पेटी थी उसमें मुद्दा माल था. बाकी आगे की तपास अभी हम कंटिन्यू कर रहे हैं. ગ્લાઇન્ડર વડે સ્ટીલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા બાદ આ શર્ટલેસ ગેંગે ગણપતિજી અને રાધાકૃષ્ણની મૂર્તિઓ સામેની દાનપેટીનો નકુચો કાપી નાખ્યો હતો અને બીજી દાનપેટીની બોર્ડર નીચેની વાળી દીધી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ રાત્રિના આશરે 2 વાગ્યે અજાણ્યા ઈસમો મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા હતા, પરંતુ ભાગતા પહેલા તેઓએ તેમની ઓળખ છુપાવવા માટે મંદિરમાં લગાવેલા બહારના સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે કેમેરા બંધ થઈ ગયા હતા. સુરત શહેરમાં યુવકને મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના 2 વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં માર ખાતા યુવકના પરિવારજનોના આક્ષેપો મુજબ સુરતમાં ભોલાભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી માર મારીને તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને તાળવું ચંટાવ્યું હતું. યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો, હું ક્યારેય સુરત નહીં આવું. વાયરલ વિડીયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સીધી જિલ્લાનો 26 વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાંથી સહી સલામત મળી આવ્યો છે. યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વિડીયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર કૃષ્ણ યાદવને મળવા પુણે જતો રહ્યો હતો.
આ વાયરલ વિડીયો અને સુરતના યુવક અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંદીપ સુરતની મહાકાલ ઢાબામાં નોકરી કરતો હતો. તે વિડીયો તેના મિત્ર ગોલુએ જ બનાવ્યો હતો, પરંતુ બંને વચ્ચે કોઈ વિવાદ સર્જાતા તે પોતાના અન્ય મિત્રોને મળવા માટે પુણે રવાના થઈ ગયો હતો. જે વિડીયો હાલ વાયરલ થયો છે તે પુણે વિસ્તારના ચિંચપોકળી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. સુરતમાં યુવકને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના 2 વિડીયો સામે આવ્યા હતા, જેમાં માર ખાતો યુવક ભયભીત અને ડરેલો નજરે પડતો હતો. તે વારંવાર હાથ જોડીને માફી માંગતો અને વિનંતી કરતો હતો કે ભોલાભાઈ, મને માફ કરી દો, હવે હું ક્યારેય સુરત નહીં આવું. આ દરમિયાન વિડીયોમાં સામે હાજર યુવક તેને ધમકી આપતો હતો કે જો તે તેની વાત નહીં માને તો તેને ચાકુ મારી દેવામાં આવશે. અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં લાલ રંગના ટી-શર્ટમાં રહેલો એ જ વ્યક્તિ યુવક પાસે તાળવું ચટાવી રહ્યો હતો, સાથે તેના વાળ ખેંચીને તેને સતત માર મારી રહ્યો હતો અને બળજબરીથી માફી માંગવા માટે કહી રહ્યો હતો. માર મારનાર યુવકના હાથમાં ચપ્પુ પણ દેખાય છે, જે તે વારંવાર બતાવીને ધમકાવી રહ્યો છે. યુવક માર ખાતા માફી માંગીને કહી રહ્યો છે કે આજ પછી હું ક્યારેય પણ પોતાનું મોઢું નહીં બતાવું, ક્યારેય સુરત પણ નહીં આવું, માત્ર મને એકવાર માફ કરી દો. જે તમામ દ્રશ્યોને લાલ ટી-શર્ટમાં રહેલા વ્યક્તિએ મોબાઈલમાં કેમેરો ઓન રાખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થયા બાદથી જ યુવકનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો અને પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો. યુવકના પિતા મહેશ પાંડેએ ભારે હૃદયે જણાવ્યું હતું કે તેમનો પુત્ર સુરતમાં કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. યુવકની માતા કમલા પાંડે નેત્રહીન છે અને ઘરમાં અન્ય કોઈ ટેકો નથી. પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે વિડીયોમાં ધમકી આપ્યા મુજબ તેમના પુત્ર સાથે કોઈ ગંભીર અનહોની થઈ હોઈ શકે છે. યુવક લાપતા થતા બુધવારે સવારે લગભગ 11 વાગે યુવકનો પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાંડેને લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહી સલામત વાપસીની માંગ કરી હતી. વાયરલ વિડીયોમાં માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો. આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરીને તેને પુણેથી શોધી કાઢ્યો છે. મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ચૂકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. સુરતના સચિન વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાંથી વિજય અશોકભાઈ બૈસાનીને 88 ગ્રામ ગાંજાની સાથે રંગે હાથ ઝડપ્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે તે આ ગાંજાનો જથ્થો આશીષ કાલીચરણ પાસેથી મેળવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ તેજ કર્યા છે. સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલરને એનડીપીએસ કાયદા હેઠળ ઝડપી પાડી ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને કિસમને 88 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે ₹4,400 જેટલી આંકવામાં આવી છે. બાતમીના આધારે સચિન પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ચોક્કસ હકીકત મળતા પોલીસની ટીમે સચિન જૂના સ્લમ બોર્ડ ખાતે આવેલા મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ ઉપર જાહેરમાં છૂટક ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો. વિજય અશોકભાઈ બૈસાની નામના આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં પારડી સચિન વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પાસેથી કુલ 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. કે સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં મેલડી માતાનું મંદિર છે, એની બાજુમાં ફૂટપાથ છે. ત્યાં ફૂટપાથ ઉપર એક ઈસમ ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી ગાંજાનો વેચાણ કરે છે. આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા અને એમનો સ્ટાફ અને સરકારી પંચો સાથે બાતમીમાં જે મળેલું હતું ત્યાં જગ્યાએ પહોંચી અને ત્યાં બાતમીમાં જે વર્ણનવાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં
ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજય બૈસાનીએ કબૂલ્યું હતું કે તે આ ગાંજાનો જથ્થો આશીષ કાલીચરણ નામના ઈસમ પાસેથી લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો. સચિન પોલીસે હવે આશીષ કાલીચરણને ઝડપી પાડવા અને આ ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા